એ બધું ઠીક પણ હાજે હુવે તો મમ્મા માથું ઓળીને હુવે ને પાડો લગાડીને હુવે બોલો તો અત્યારથી ધાણા ભેગા કરવા છે ફાઇનલી અવધમાં પહોંચી ગયા છીએ અને મમ્મી કટિંગ કરે છે ધાણા ભાઈ મમ્મી ધાણા કટિંગ કરો જાણે આખી જાન ને જમાડવાનું એવી રીતે કટિંગ કરો તો અત્યારથી ધાણા ભેગા કરવા છે કેમ અત્યારે સસ્તા હોય એટલે ટાઈમ નો હોય હવે પ્રતિકભાઈ તમારે ઓફિસે જવાનું એમ ને અત્યારે આમ કરતા ઘર બપોરે ખાઈને જાતો હોય એ સારું મમ્મી ટિફિન કરવાનું તો અત્યારે 12 વાગ્યા છે 11:15 જેવું થઈ ગયું પ્રતિક એ તો કઈ કે અહીંથી જમીન જાતો હોય ઘરેથી હા હા સો પ્રતિક ને ઓલા ઇન્સ્ટાગ્રામ માં એક છોકરી કે પ્રતિકભાઈ નો નંબર આપો તો કે પ્રતિકભાઈ નો નંબર આપો તો કે પ્રતિક બોલ કે પ્રતિકભાઈ નહીં આશીબેન ગયા છે કઈક નાવા ગઈ આશી ક્યાં ગઈ મમ્મી તો ભાઈ હવે આજથી પાછી મેરેજ ની થોડી ઘણી તૈયારી ચાલુ કરીએ એટલે હું નિત્યમ ને લઈને ડાયરેક્ટ અવધમાં આવતી રહી છું અને નિત્યમભાઈ રહેશે અહીંયા અને અમે થોડુંક આજ પાર્લરનું કામ છે એ પતાવશું થોડું ઘણું વસ્તુ થોડી ઘણી લેવાની છે તો એ કામ પતાવશું એટલે જોઈએ હવે આજે શું કરીએ નક્કી તો બહુ બધું કરીને જાય પણ જે થાય સાંજે ઘર આવી પછી ખબર પડે કે શું ફિક્સ થયું હે ને મમ્મી નક્કી તો બહુ બધું કરીને જાય આ કરું છે ને હા હા એ તો કહું એટલે પછી ખબર પડે ને આમ જો સ્કૂલ ની બસ આવી છે છોકરાઓ એવા દોડી દોડીને જાય જો આમાં નિત્યન ને તો છે ને વધમાં આવે ને એટલે જલસા છે તો બાની ને તો જલસા પણ આજુબાજુમાં માં આવું લેવા ઉપડો ઓય કેંડા નાની પ્લેટ લે મામી હે મામી એ કે મને મામીએ કીધું મગનું શાક ખાવું એમ તમે તો કે તારે કવડી ડીશ લઈને આવતો તો આનથી મોટી થાળી લઈને આવતો તો થોડુંક જ આપજો ના આમ આપી દો થોડુંક જ આપજો થોડુંક જ બસ મને બસ હવે નહીં એ કે મને ભૂખ તો લાગી છે એ કે એમ તે મન કે સામે વાળા મેં એને ને સામે વાળા બાજુ વાળા મામી થાય ને આ મામી થાય તો બસ કે આઈડિયા કે આ મામી એમ અમે ભરીને કારેલાનું શાક બનાવ્યું અમે તો આવી રીતે બનાવી લસણ એ કળી પેલા તેલમાં વઘારી કારેલા બાફીને ને કેમ ભાવના માસી ભાઈગા અંકિતા ભાભી નથી ને એટલે આજ નહીં ગમે હા જો મમ્મી જો ગઈ છે એમ ન કે ગયા એમ કે ઈ તમારે ગઈ ઈ તમારે ગયા એમ હાલે અમારે તો ગઈ હાલે કા ભાઈ ખીચડી નું આંધણ મૂકી દીધું છે ખીચડી બનાવવાની છે કઢી ઉકળે છે અને આમાં જો મમ્મી કારેલા વઘારે છે નિત્યમભાઈ દીવાબત્તી કરે છે આજે આશિકાબેન પણ દીવાબત્તી કરવા જોડી બેસી ગયા છે ભાગીદારીમાં જો અવડો મોટો છોકરો આશી ખોળામાં બેઠો છે આશી બેહી ગયો હવે કઈ નાનો નથી હો નિત્યમ તું કઈ જો ભાઈ ભગવાન ની આરતી ની તૈયારી થાય છે અને મમ્મી શું કરો છો તમારા સખી મિલન નું છે ને હા ખીચડી મૂકી દીધી છે અને કઢી ઉકળી ગઈ છે હવે તો ઘડી પેલા ઉકળતી હે ને મમ્મી હા ચાખી લો શાકે બનીને મસ્ત તૈયાર થઈ ગયું છે આમાં જો હવે દેખાતું હોય તો હા એ વાત સાચી જો તમારે ખાવું હોય તો આવી જાઓ કઢી ખીચડી ભરીને કારેલાનું શાક અને રોટલા હવે રોટલા એક બાકી છે ત્યાં ના મમ્મી ઉતાવળા થતા 6 વાગ્યાના રસોઈ કરી નાખી રસોઈ કરી લેવી કે પછી કે વેલા કે મહેમાન આવવાના છે વેલા નવરા થઈ જાય એનું મહેમાન આવવાના છે તમે મળશો એટલે ખબર પડી જશે કોણ આવવાનું છે એમ તો ભાઈ ચાલો થોડીક વાર પછી પાછા મળી ઓ ભાઈ લખવા મળો ફટાફટ પ્રતિક મામા કરતા કરશે સારું થઈશ કા બધે કરતા કરશે સારું થઈ છે પ્રતિક પાપા નું તમને કહું ને તો દાંત આવશે હો થયો કરશે હું લખતો તો
તે સી ને એલ બે ભેગા થઈ જાય કે નહીં એટલે એને ડી લાગતો હતો. પછી મેમ નો જોયું ને તો બધાય સી એલ નીકળ્યા વચ્ચે. હા એટલે સુરસુરી થઈ ગયું પ્રતિક મામાનું. પપ્પા એ બધું ઠીક પણ અમાર મમ્મી એક તૈયાર થઈને બેસી ગયા છે. હાંજે એ બધું ઠીક પણ હાંજે હુવે તો મમ્મા માથું ઓળીને હુવે ને પાડો લગાડીને હુવે. બોલો બેન અંગૂઠો લીધો હોય ને તે હું સોટલો લઉં. મને તો મારા ચોટ મારા બાપુજી નાનેથી શીખવાડ્યું કોઈને હવારમાં હામાં મળીને તૈયાર થઈને જવાનું. પેલા મેં શાક લેવા જાય પપ્પા ઉઠીને પાવડર લગાવે. બોલાવા જાય ગયો. હા, હજી જયંતિ મામાની છોકરી હજી માથા વળીને પાસે જાય હવારમાં. રાતે દૂધ દેવા જવું ને તે પપ્પા હાંજે હુવે ને તો પાવડર લગાવીને હુવાનું એનું માથું તો ઓળો તો જ્યારથી મને યાદ છે ને ત્યારથી માથું ઓળો. સોટલો લઉં એટલે દાખ્યો ફેરી નથી. જો એ પ્રતિકભાઈ એમ તમારા મમ્મી એટલે કેમ પણ મમ્મી એટલે મમ્મી એવી બહુ ગોતવા. કાલ હવે મમ્મી હા કેના ઉપર લખું? કે ના આના ઉપર લઈ ખાલે અહીંયા રાખ આની ઉપર લઈ જમા નીચે આની ઉપર લખવાનું લઈ ખાઈ બુક રાખે એની ઉપર બર્થડે માં તને હું લઈ દે તો કે ના ના મારે નથી લઈ ગઈ. આ લે આજે કે હું બર્થડે બેન્ચીસ લઈ દે લખવાની. મારે નથી લઈ દે સેગલો થતો. એ કેવાનું હોય પછી લઈ લેવાનું હોય કા મારે ઈ નથી લેવું. કેરમ લઈને ઘડાઈ નાખો ને કેરમ ભંગી બેન્ચીસ કરાઈ નાખો. હા હા કેરમ લેવા પછી કાઢી જ નથી. કેરમ 1000 રૂપિયાની પડી છે. એમ કરતા 1200 રૂપિયા સોનામાં ઇન્વેસ્ટ કર્યા હોત તો મારે 5000 થઈ જાત. હા, ઈ વાત એ હાચી હો ભાઈ. કેરમ કરતા કંઈક લાવી હોત ને. હું કે મમ્મી કેરમ કરતા આસી બીજું કંઈક લેવી હોત ને તો સારું હતું એમને હા તો હું રોજ રમત. એ આશી એવી જ છે હાલ લે લખવા માંડ. કેરમ એ રમત. આ કાંતિ દાદાને રમતો હતો. કેરમ ને તને બહુ જોર આવે. પછી લઈને નથી બેઠો કેરમ તો અમે કે યાર રમને કેરમ મારીને કેરમ આટો માથાકોટ હાલે છે. સુત્યાન ગરજા. એ બધા જોયા જ નથી ને કેવા આવે ઈ. ઈ ગરજા હતા ગરજા. તને ખબર છે કેવો આવે ગરિયો ઈ નથી ખબર ને ઈ ગરિયા આવતા પેલા દોરીથી ગરિયા રમતા બિલ્લા રાખતા હા. કા કેવા બિલ્લા કેક થી બિલો મળે લઈ આવે, સોડાનો બિલ. સોડાના બિલ્લા 10 12 લઈ આવે. એક બિલું જોતી ને 10 બાર લઈ આવે. કાલ વિડિયો લઈ આવજો તને શીખવાડીને ગરજા. હવે તો ભાવ જ નથી. ઓય પંખામાં જાય આમ જો મહેમાન આવે છે અને બધા કેવા તૈયાર થઈને બેસી ગયા છે અને આમાં નિત્યમ ઘર બનાવે છે. લાઈટકા જમાઈ. લાડકા જમાય એવા કેવાક છે લાડકા જમાય તમારા આયરા જમાઈ કે તમને પોકી જાય એવા. મને એમ કે પ્રતિકનું જોવો બહુ આવડે. મારે કે તમે લઈને આવો છો છોકરી. હા, તમે તો ધ્યાન દ્યો. ના એને વળ આવી ગયો કે તમે તો આઈ છોકરી છે, આઈ છોકરી છે. બહુ વાત છે. તાત્કાલિક કરે આજ પેલા ગોતી દઈ.